મને આપી દો ચાલો. આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે જીવ જોવે? પૂછો, બોલો બોલો બોલે બેન, વાંધો નહીં, ચાલો બોલો. 15 લાખ નથી જોઈતા. 15 લાખ નહીં જોડે મને મારો ભાઈ આપી દો. બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન. આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસી નો પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના નથી, એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો. આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. લડવાથી ન્યાય નથી મળવાનો. આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે, બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે. સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી. ઝઘડિયા જીઆઈડીસી ખાતે મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છે કે જેમાં 23 તારીખના રોજ બ્લાસ્ટ થયેલો અને આ બ્લાસ્ટની અંદર 16 થી પણ વધારે લોકો ઘાયલ થયેલા, જેમાંથી 2 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી એક યુવાન 27 વર્ષનો જ છે અને એના નાના નાના બાળકો છે. આજે આ તમામ પરિવારો કે જેમના પરિવારજનો આજે હોસ્પિટલની અંદર છે, 80% થી પણ વધારે દાઝી ગયેલા અમુક લોકો છે, એ તમામ લોકોની સારવાર અર્થે હજી સુધી કંપનીએ કોઈ પણ મદદ નથી કરી, ના એમને કોઈ યોગ્ય વળતર ચૂકવ્યું છે. ત્યારે આ તમામ વસ્તુએ જ્યારે કંપનીએ આગળ આવવું જોઈતું હતું, પ્રશાસને આની અંદર યોગ્ય હસ્તક્ષેપ કરવો જોઈતો, પરંતુ એની જગ્યાએ જ્યારે પરિવારજનોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી, ત્યારે ચૈતરભાઈ એમની ટીમની સાથે અને પરિવારને સાથે રાખીને ત્યાં પહોંચ્યા. કંપનીની બહાર 11 થી 1 વાગ્યા સુધી, લગભગ 2.5 કલાક કે 3 કલાક સુધી અમને રાહ જોઈ. કંપનીના કોઈ જવાબદાર વ્યક્તિ મળે, યોગ્ય આનું નિરાકરણ આવે એવી વારંવાર એમને રજૂઆત કરી, પરંતુ કંપનીમાંથી કોઈ આવ્યું નહીં. અને અંતે જે 27 વર્ષના જે યુવાને મૃત્યુ પામ્યો છે, કે આવા 2 લોકો જે મૃત્યુ પામ્યા છે, એમની કિંમત કંપનીએ 15 લાખ જેટલી આંકી. મારે એ કહેવું છે કે આજે જ્યારે આવી ઘટના બને, આટલા દિવસો વીતી જાય, ત્યારે પરિવારના લોકોએ હજી સુધી ન્યાયની માંગણી માટે ભટકવું પડે. આ ગુજરાતની જનતા માટે ખૂબ જ દુઃખદ કહેવાય. આમાં પ્રશાસને હસ્તક્ષેપ કરવો જોઈતો હતો, આમાં કોઈ યોગ્ય કાર્યવાહી થવી જોઈતી હતી, કંપનીએ આમાં હસ્તક્ષેપ કરવો જોઈતો હતો. ત્યારે મારે પ્રશ્ન પૂછવું છે કે આવી જેટલી પણ કંપનીઓ ચાલે છે કે જેમાં આવી ઘટનાઓ આગળ પણ આપણે જોઈ છે કે ગુજરાતમાં ઘટી છે, ત્યારે આવી કંપનીઓને કોણ છાવરે છે? ત્યારે હજી સુધી એ કંપનીના લોકોને ન્યાય નથી મળ્યો, પરંતુ ન્યાયની માંગણી સાથે જ્યારે ધારાસભ્ય જાય છે, ત્યારે પરિવારના લોકોને સાથે રાખીને યોગ્ય વળતર મળે એના માટે પોલીસ પ્રશાસને એમાં હસ્તક્ષેપ કરવું જોઈતું હતું. એની જગ્યાએ પરિવારના લોકોને, ત્યાંના લોકોને ભગાડી દેવામાં આવે. ત્યારે મારે સ્પષ્ટપણે માંગ કરવી છે કે આ તમામ 16 પરિવારના લોકોને ન્યાય મળવો જોઈએ, અને સાથે સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, પ્રશાસન અને તેના પરિવારજનોને સાથે રાખીને એમની મધ્યસ્થી સાથે ફરીથી આજે કંપનીમાં રજૂઆત કરવાની પણ જરૂર પડશે તો રજૂઆત કરવા માટે જવાના છે. પરંતુ આ ખૂબ જ દુઃખદ કહેવાય કે ગુજરાતમાં ટ્રિપલ એન્જિનની સરકાર ચાલતી હોય તેમ છતાં આજે યોગ્ય માંગણી ના સંતોષાતી હોય, આવા પરિવારોને ન્યાય ના મળતો, અને ન્યાયની માંગણી સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પહોંચવું જોઈતું હોય અને પહોંચ્યા બાદ પણ હજી સુધી એ પરિવારોને ન્યાય નથી મળ્યો. ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે ન્યાયની માંગણી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી ત્વરિત ધોરણે આ લોકોને ન્યાય મળે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.